જો સાગરખેડુ એપ્લિકેશનમાં જો તમારે દાળિયા તરીકે, ખલાસી તરીકે કે ભાઈ મહેતાજી તરીકે, મઠિયા તરીકે, ડ્રાઈવર તરીકે કે રિક્ષાનો ડ્રાઈવર તરીકે કામ કરવું હોય તો તમારે જે ચોથું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું. તો એ ઓપ્શનમાં ક્લિક કરી પછી તમારું યુઝરનેમ સિલેક્ટ કરવાનું કે ભાઈ મારું નામ છે વંશિક, ફોર એક્ઝામ્પલ વંશિક. ઓકે, આ બધીનું યુઝરનેમ છે. પછી મેં એનો પાસવર્ડ નાખી દઉં. પાસવર્ડ નાખી દીધું પછી વંશિક સોલંકી. પછીના ફોન નંબર 1 2 3 4 5 6 7 8 9 10. પછી Vanshik@gmail.com. આ બધી ખોટી વસ્તુ ઇન્ફોર્મેશન મેં એડ કરું શીખવાડવા માટે કરીને. નેક્સ્ટમાં ક્લિક કરું. પછી અહીંયાથી મેં એડ કરી દઉં એના આધાર કાર્ડ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. પછી અહીંથી મેં આધાર કાર્ડનો ફોટો અહીંથી ચૂઝ કરી દઉં. પછી લાઈવ સેલ્ફી આવી ગઈ. પછી મારે કેમાં આવવું છે, જો ડ્રાઈવર તરીકે આવવું છે, રિક્ષાના ડ્રાઈવર તરીકે આવવાનું છે કે મહેતાજી તરીકે કે મઠિયા તરીકે. તો ફોર એક્ઝામ્પલ મારે મહેતાજી તરીકે જવું છે તો મહેતાજીમાં ક્લિક કરી દેવાનું. પછી મારે કયા બંદર પર જવું છે, તો કે ભાઈ મારે વણાકબારા બંદર પર જવું છે. પછી અહીં કન્સન્ટ ઓકે કરીને મેં સબમિટ કરી દઉં. ઓકે, સબમિટ કર્યા પછી તમારી ઇન્ફોર્મેશન મને અહીંયા આવશે. જો આ તમને અહીંથી સબમિટ થઈ જ ને, અત્યારે મારા મોબાઈલમાં તમને બતાવો કે અત્યારે અહીંથી જે આ માણસ છે અત્યારે ઇન્ફોર્મેશન આપે છે. અહીં 5847 વાળો આધાર કાર્ડ નંબર છે. તો અત્યારે જો મારે બીજા નંબર તમને બતાવું. જો વંશિક સોલંકી 5847 આધાર કાર્ડ નંબર. હવે મેં અહીંથી ક્લિક કરી પછી અહીંથી અપ્રુવલ આપો. અમે પેલા ઇન્ફોર્મેશન ચેક કરીએ કે ભાઈ આધાર કાર્ડ નંબર ને આ ફોન નંબર પરફેક્ટલી છે. જો પરફેક્ટલી હોય પછી અમે અહીંથી અપ્રુવલ આપીએ. અપ્રુવલ આપો એટલે તમે એપ્લિકેશનને યુઝ કરી શકો. ઓકે, હવે આ વસ્તુ અપ્રુવલ થઈ ગઈ. હવે તમે અહીંથી એપ્લિકેશનને યુઝ કરી શકો. અત્યારે અહીંયાથી નેટવર્ક એરર થઈ ગયું. ચેક કરી લઈએ અત્યારે પાછા આપણે. રિફ્રેશ કરીએ આપણે અહીંથી. ઓકે, હવે આ યુઝરનેમ બની ગયું છે વંશિક વાળું. તો એને લોગિન કરીએ આપણે. આ લાંબા વિડીયો બને છે કારણ કે એમાં સિસ્ટમ તરીકે બધી વસ્તુ થાય ને એટલે લાંબા વિડીયો બને છે. તો કંઈ વાંધો ના આવે. જો હવે આ એકાઉન્ટ બની ગયું છે. એ કેને બનેલું છે કે ભાઈ આ ખલાસી કે દાળિયા તરીકે કે મહેતાજી તરીકે કોઈ પણ માણસ જવા માંગતો હોય તો એના માટે કઈને વસ્તુ બની ગઈ છે કે ભાઈ હું મહેતાજી તરીકે જવા માગું. તો સેમ ટુ સેમ બધી ઇન્ફોર્મેશન કે ભાઈ હવે આમાં પણ એક ઓપ્શન આવે છે કે પોસ્ટ અવેલેબિલિટી. હવે પોસ્ટ અવેલેબિલિટીમાં ક્લિક કરું તો ભાઈ મારે છે ને 700 રૂપિયા દાળીમાં મારે ઘોઘલા વણાકબારા બંદર પર જવું છે મઠિયા તરીકે, મહેતાજી તરીકે. અવેલેબિલિટી કરી નાખું. ઓકે, હવે જે વસ્તુ મેં તમને બતાવી હતી ને આપણે શેઠના કે બોટના માલિકમાં કે ભાઈ મારે ખલાસીની જરૂર છે, કે ભાઈ મારે દાળિયાની જરૂર છે, કે ભાઈ મારે મહેતાજીની જરૂર છે. તો એમાં 700 વાળો આ માણસ બતાવશે કે ભાઈ મારે 700 તરીકે જવું છે. હવે જો આ મહેતાજી તરીકે બંધાઈ ગયો હોય તો એને શું કરવાનું કે અહીંથી ડિલીટ કરી દેવાનું કે ભાઈ હું બંધાઈ ગયો એટલે તમને પાછા ફોન ન આવે. માન લે કે મારે હજી કે કામ મળતું નથી તો હું એક જ માણસ તરીકે મેં 5 જગ્યા પર અપ્લાય કરી શકું કે ભાઈ મારે 700 રૂપિયામાં ઘોઘલામાં પણ જવું છે. તો ઘોઘલામાં પણ કોઈ પણ માણસની જરૂરિયાત હોય તો તમને એને પણ બતાવે. માન લે કે મારે માંગરોળમાં જવું હોય તો મારે 600 રૂપિયા માંગરોળમાં જવું છે. તો મહેતાજીમાં ઓકે, તો મારી 2 પોસ્ટ થઈ ગઈ. તો જો કોઈ પણ માણસ માંગરોળમાં બેઠેલો હોય અને એને મહેતાજીની જરૂર હોય તો મહેતાજી સર્ચ કરે ને એના બંદરમાં તો એને આ માણસની એપ્લિકેશન બતાવે કે ભાઈ આ માણસ ત્યાં અવેલેબલ છે. જો તમારે એને હાયર કરવો હોય, બોટમાં લેવો હોય, બાંધવો હોય તો તમે એને બાંધી શકો એવી રીતના. પછી એને હારે ચેટ કરતા હોય તો ચેટ, પછી કોઈ પણ એલર્ટ હોય તો એ બધી એલર્ટ અહીંયા બતાવે. પછી માર્ક એઝ ઓલ કમ્પ્લીટ કરી દઉં તો એ બધી વસ્તુ થઈ જાય. પછી અહીંથી ફોટો એડ કરવો હોય તો ફોટો એડ કરી દેવાનો. માન લે કે મેં એમાં ફોટો એડ કરી દઉં તો આ બધી વસ્તુમાં પરફેક્ટલી એડ થઈ ગઈ હોય તો જેથી કરીને ઇન્ફોર્મેશન પરફેક્ટલી સામેવાળા વ્યક્તિને બતાવે કે ભાઈ આ માણસ છે. ઠીક છે, તો અહીંયા પણ આમાં ઓપ્શન આવે છે કે ભાઈ ગ્રુપને જોઈન કરી લે બધા લોકો. તો બધા લોકો જો જોઈન કરી લે એટલે સેફટી બધાની એક એ રહે કે ભાઈ બધા કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, સબસિડી હોય કે ગવર્મેન્ટની કોઈ પણ નોલેજ હોય એ તમને ડાયરેક્ટલી પૂછી શકે તમારી પાસે. ઓકે, તો જો અહીંયા ફોટો એડ થઈ ગયો, નામ, ફોન નંબર, યુઝર નેમ, બધી વસ્તુ અહીંયા પરફેક્ટલી એડ થઈ ગઈ. અને જેટલા પણ વિડીયોઝ હોય એ બધા વિડીયો તમને અહીંયા જોવા મળશે.